आप कहाँ से हो? नागालैंड से। नागालैंड से। आपका नाम क्या है? माय नेम इज सुम। मेरा नाम सुम है। ऐसी बात। सुम इसका नाम सुम है। और મિત્રો ધવલ પેજ વ્લોગ ચેનલ પર તમારા બધા મિત્રો હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજ છે મેળાનો બીજો દિવસ અને મિત્રો અત્યારે હું આવી ગયો છું, જે અમારી પાસે તમે જોઈ શકો છો હસ્તકલા હાટ જે છે ત્યાં હું આવી ગયો છું। અને મિત્રો પૂર્વ પશ્ચિમને મિલન કરતો મેળો એટલે કે માધવપુરનો મેળો। તો મિત્રો મણિપુર છે, મિઝોરમ છે, અસમ છે, નાગાલેન્ડ છે, મેઘાલય છે, ત્રિપુરા છે, એવા અલગ અલગ રાજ્યો છે, તેમના 7 રાજ્યો છે। તો હાથે 7 રાજ્યના લોકો છે જે પોતાની જે કલા છે, જે હાથે બનાવેલી જે અલગ અલગ જે વસ્તુઓ છે એ અહીંયા લાવીને વેચતા હોય છે। તો એની અંદર ઘણા બધા સ્ટોલ લાગેલા છે। મિત્રો વાત કરીએ તો 60 થી 65 સ્ટોલ છે અલગ અલગ। તો બધા સ્ટોલની હું તમને છે ને વિગતવાર માહિતી આપે અને વિગતવાર જે બધી વસ્તુઓ છે હાથે બનાવેલી એ સંપૂર્ણપણે હું તમને બધી વિડીયોમાં દેખાડી। ને ખાસ તો મિત્રો તમે વિડીયો પર પહેલી વાર હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હાલો આપણે જઈએ અંદર અને બધી વસ્તુઓ છે અલગ અલગ એ જોઈએ। જો તમે અહીંયા પણ છે ને સરસ મજાનો છે, જો ઝુમ્મર છે, પછી આવા સરસ મજાના છે ને બુટિયા છે બનાવેલા છે અહીંયા મોતીના। અને આ મિત્રો 3 નંબરનો સ્ટોલ છે। જુઓ તમે અહીંયા પણ સરસ મજાની જે હાથે બનાવેલી વસ્તુઓ છે, હાર છે, એવું સરસ મજાનું મળી રહ્યું છે। અને આ 4 નંબરનો સ્ટોર છે, તમે ત્યાં જુઓ ને તો ત્યાં પણ સરસ મજાનું રિંગ છે ને એવું બધું મોટું હોય છે। કहाँ से हो? अरुणाचल प्रदेश। अच्छा। मणिपुरનો સ્ટોલ છે અહીંયા સરસ મજાનો 58 નંબરનો। જોવો તમે આવ્યું સરસ મજાનું છે ને મણિપુરની જોવો તમે વેચાઈ રહ્યું છે। आप कहाँ से हो? हम अरुणाचल प्रदेश से है। अरुणाचल प्रदेश से। अच्छा, ये हार कितने का है? हाँ, ये 1200 का है। 1200 रुपये में जो सरस मजानो मोतीनो हार बनावेलो છે। आप कहाँ से हो? अरुणाचल। अच्छा, आपको कैसा लगता है इधर आके? अच्छा लगता है ना? ठीक है। तो મિત્રો જોઈએ આ અરુણાચલ પ્રદેશના છે બધા અને હાથે જો તમે થેલીને રૂમાલ એવું બનાવતા હોય છે। તો સરસ મજાનું જે હાથે આ જો 150 રૂપિયાની છે અને આની ઉપર પ્રાઇસ પણ મારેલી છે આવી રીતે હોય છે। અરુણાચલથી। અચ્છા, પ્લાસ્ટિકની દોરી આવે ને એમાંથી જોવો તમે મસ્ત મજાનું બધું બનાવેલું છે। આની પ્રાઇસની વાત કરીએ ને તો 450 રૂપિયા છે। જુઓ તમે આ તેમનો પોશાક છે સામે દેખાય। જો આ બધા કપડાં છે બધે હાથે બનાવેલા ત્યાંના અરુણાચલ પ્રદેશનો પોશાક છે આવી રીતે કંઈક જુઓ તમે સરસ મજાનું। મોરબી પંખો છે જુઓ તમે સરસ મજાનો। कितने का है? नहीं कैसे ये से वो क्या है? बाबू सूट। अच्छा, पिकल। आसनो से वाला वास હોય ને વાસ લીલો વાસ જો લીલા વાસનો વાસનો અમારે આપણે માવજીભાઈ છે ને બહુ તીખું લાગ્યું ને। आप क्वेश्चन करेगा आप कहाँ से आए? अरुणाचल प्रदेश से। क्या क्या लाया हुआ? ये हैंडबैग है ज़्यादातर हम लोग अच्छा। તો જો આવા કંઈક અલગ અલગ સ્ટોર છે ઘણા બધા। આપણે ઘણા બધા જે અરુણાચલ પ્રદેશના મહેમાનો છે એમને ઘણી બધી વાતચીત પણ કરી। જુઓ તમે સારે બધું છે ને ઘણા બધા સ્ટોલ છે। હજી તો આ બધા કપડાના સ્ટોલ છે। આ જો ત્રિપુરાનો છે કપડાનો સરસ મજાનો સ્ટોલ, એવા ઘણા બધા સ્ટોલ છે। આપણે બધી મિત્રો છે તે છે ને બની રહે સરસ મજાનો સ્ટોલ લાગેલો છે, લાકડામાંથી બધું બને। જો આ છે વાંસ હોય ને એમાંથી છે ને આ સરસ મજાના સાના કપ બને। જુઓ તમે સરસ સ્ટોલ છે। જો આવ્યા હાથની બધી બનાવટો છે, ઝીણી ઝીણી ઝુમ્મર છે, તોરણ છે। જુઓ તમે જુઓ ગાંધી બાપુની જન્મભૂમિ પોરબંદર છે। ત્યાં આવી રીતે ગાંધી બાપુ આગતા ત્યારે તમે જોવો ને જે લુંગી છે એ બની રહી। તો મિત્રો જો આ બધા સ્ટોલ છે અલગ અલગ। આ બધા સ્ટોલની તો મેં તમને કાલમાં વિઝિટ કરાવી હતી વિડીયો, પણ તમારે આને હું જોડી દઈશ। જુઓ તમે આ મિત્ર સ્ટોલ જો તમે મિઝોરમનો છે।
ત્રિપુરાનો સ્ટોલ છે. જોવા તમે આ સરસ મજાની જે આ લાકડા, આ એક સ્ટોલ છે 35 નંબરનો, અસમનો છે. તો તમે જુઓ ને તો સરસ મજાની જે વાંસમાં છે ને પાકેટ બનાવેલા છે. જોવા તમે અને શું પ્રાઇસ છે ભાઈ? પ્રાઇસ ક્યાં? 300 રૂપિયાનું પાકેટ છે. સરસ મજાનું જો તમે વાંસમાંથી બનાવેલું આખું. અને એને આગળ જતાં આપણે જઈએ 36 નંબરના સ્ટોલમાં, તો ત્યાં પણ છે ને અસમનો સ્ટોલ છે. અસમની જે સાડી કહેવાય ને એ અત્યારે અહીં વેચાઈ રહી છે. એવા ઘણા બધા સ્ટોલ છે અલગ અલગ. અને અહીંયા જો તમે કાચની વસ્તુઓ છે બધી. મિત્રો જુઓ આ બધા અલગ અલગ દીવાઓ છે. અને આ 1000 રૂપિયાનો દીવો છે સરસ મજાનો કાચનો. અને આ પણ એક છે ને અસમનો સ્ટોલ છે સરસ મજાનો. જુઓ તમે લાકડામાંથી બધી વસ્તુઓ છે બનાવેલી સરસ મજાની. જુઓ સરસ મજાની. જો ગણપતિ પણ સરસ મજાના બનાવેલા છે. ગણપતિ જોઈએ છે મણિપુરનો સ્ટોલ સરસ મજાનો. અને અહીંયા તમે જોવો ને તો સરસ મજાનો જે બસ છે, તો આ બસની આપણે પ્રાઇસ પૂછી તો કેટલા આના 200 રૂપિયા છે. અને આ પણ સરસ મજાનું ખાલી 300 રૂપિયાનું છે સરસ મજાનું. અને બધા કપડા એમની પ્રાઇસ ક્યાં? સરસ મજાનું 2000 અમુક 3000 પ્રાઇસ છે સરસ મજાનું. મિઝોરમનો સ્ટોલ છે સરસ મજાનો. જો તમે આવી રીતે કપડા છે. આ એક સ્ટોલ છે મેઘાલયનો. ના સરસ મજાનો જો લાકડામાંથી બનાવેલી વસ્તુઓ છે. જો તમે ઘર મસ્ત મજાનું બનાવેલું છે અલગ અલગ. જો તમે ફૂલદાનીઓ છે બધી લાકડામાંથી જ બનાવેલી છે. જો તમે આ જો ને અત્યારે મિત્રો છે ને બનાવવાનું કામ છે ને ચાલુ છે. જો તમે આવી રીતે બનાવે છે લાકડામાં લે. તો મિત્રો અત્યારે ઘણા બધા સ્ટોલ છે. આ એક સ્ટોલ છે મેઘાલયનો છે. ત્યાં વાંસમાંથી બધી પ્રકારની વસ્તુ બનતી હોય છે. શેષ પણ સરસ મજાની છે. એ વાટકામાંથી પેલા જે લાકડું હોય ને એમાંથી બનતી હોય છે સરસ મજાની. 200 રૂપિયાની છે. જો સરસ મજાની બનાવેલી છે. બધી વાંસમાંથી જ બનાવેલી છે. બરોબર. સા નીકળી નો જાય સા નીકળી જાય પણ કોઈ તેને આ એક છે ને જો સરસ કુકર છે. ગરું કહેવાય ને આપણી ભાષા. અને જો આ પણ કંઈક સરસ મજાની જો આવી બધી મિત્રો છે ને અલગ અલગ વસ્તુઓ અહીંયા બનાવેલી સરસ મજાની છે. અહીંયા મિઝોરમનો સ્ટોલ છે. મેઘાલય જો સરસ મજાની કચરા પેટી છે મોટી બધી બનાવેલી. જો ઘાસ મળી જોવો તમે અલગ અલગ બધી કચરા પેટી. છોટાડ દેવાનું આ પણ છે ને મિત્રો સરસ મજાનું છે. જોવો તમે છોટાડ દેવાનું પણ એમ સોટાડો આ સમક આપેલું હોય છે ને આમ સોટાડી ગમે ના ત્યાં સોટી જાય છે. સમક આ સમક નથી એટલે નથી સોટી જાય છે. ને આ જો તમે સાકુ પણ છે ને સરસ મજાની બનાવેલી છે. જુઓ તમે એ લોકોએ હાથ કલા છે આ બધી. અને આ છે પછી હાર્મોનિયમ છે એવું કહે ને અલગ અલગ. જો હથિયારો છે, કોહાડી છે, ચક્કુ છે એવું બધું છે. ઘણા બધા સ્ટોલ છે ને આ પણ એક ને મેઘાલયનો સ્ટોલ છે. ત્યાં આપણે જોઈએ ને તો અલગ અલગ જે બુટિયાઓ છે, પછી અલગ અલગ જે એમ કે ને માળાઓ છે. જો ત્યાં હાથામાં નાખવાની રિંગ પણ છે ને સરસ મજાની છે ને લાકડામાંથી બનાવેલી છે ઘાસમાંથી. ને મિત્રો હું તમને એક વસ્તુ બતાવું ને તમે છે ને સાચું નહીં માનો. આ સરસ મજાની એક વીંટી છે જો તમે બનાવેલી દેખાય. હું એમ કહું જો સરસ મજાની વીંટી છે બનાવેલી લાકડામાંથી. બરોબર. જો ઘાસ અને લાકડું બધું ભેગું છે આમાં સરસ મજાની વીંટી બનાવેલી છે. જો ખાલી એક વીંટીના 50 રૂપિયા છે. આ સરસ મજાની લાકડામાંથી વીંટી બનાવેલી છે શો માટેની. જો તમે આ ચમચા છે. આ ચમચા આના 100 રૂપિયા છે. બહેનો માટેના જે માથામાં નાખવા બક્કલ આવે ને એ છે. જો આ પણ છે ને એ ઘાસમાંથી જ બનાવેલા છે. આ રિંગ છે જો માથામાં નાખવાની. આના ખાલી 100 રૂપિયા. જો આના પણ. ને આ તો મિત્રો છે ને વાત કરીએ તો અલગ અલગ બુટિયા તો તમે જુઓ ખાલી 300 રૂપિયા. હવે અલગ અલગ ઘણા બધી અલગ અલગ મિત્રો આ જો આપણે એક સરખો છે પોરબંદર કાપડ કેવી રીતે બની છે. દોરાઓ છે આ બધા. તો આવી રીતે બધું બનતું હોય છે લુંગીને કાપડ ને એવું. સરસ મજાની જે ઓળખીઓ છે એ બધું છે ને લાકડામાંથી બનાવતા હોય છે. જો અત્યારે બની રહ્યું છે. તો આ સરસ મજાની ઓળખી છે. જો આમાં અલગ અલગ પ્રાઇસ હોય છે. અહીંયા જો સરસ મજાનું છે એ પેન્ટ લઈ રહ્યા છે આપણે. આગળ આવીને તો સરસ મજાના ચપ્પલ છે. જુઓ તમે અલગ અલગ કાચની પણ સરસ મજાની આકૃતિઓ છે અહીંયા બનાવેલી. જુઓ તમે આ બધા પાકીટ છે બનાવેલા. આ જો કાચ કેવો મસ્ત મજાના ગૂંથેલા છે બધે.
મિત્રો અહીંયા તો એક્સપ્રેસ સ્ટોલ છે મેઘાલયનો છે આ પણ સ્ટોલ લાકડામાંથી સરસ મજાની વાસણ છે આપણે ઉગાડી સરસ મજાની વાગી છે કિતને કી 100 રૂપિયાની ફક્ત છે 100 રૂપિયાની નાગાલેન્ડનો સ્ટોલ છે જુઓ તમે સરસ મજાના બુટિયા પણ વેચાઈ રહ્યા છે માળાઓ અને એવું છે બધું અલગ અલગ સાઈઝમાં જુઓ તમે લોકો છે જુઓ તમે અહીંયા જે પોતાના જે ત્યાંનો પોશાક હોય અત્યારે પહેરીને ઊભા છે આપણે એને ફોટોગ્રાફી પણ પાડ્યો છે આપણે તમને ફોટો સાઈડમાં દેખાતો હોય છે ને આ જુઓ મિત્રો એક આ સરસ મજાનો સ્ટોલ છે નાગાલેન્ડનો આવા અનેક સ્ટોલ છે મિત્રો અહીંયા આખી ફરી તો ફૂટે નહીં સ્ટોલ છે અહીંયા જો ફૂલદાની કહેવાય ને બતાવું આવી રીતે છે 600 રૂપિયાનું એક છે સરસ મજાનો આવે અને આવા તો ઘણા બધા સ્ટોલ છે તો આપણે અલગ અલગ સ્ટોલ હજી પણ વિઝિટ કરીએ વિડીયોમાં છે ને કન્ટિન્યુ બની જાય પણ તમે સામે જો ને સરસ મજાના કપડાં છે ટ્રેડિશનલ અને આ એક મિત્રો છે ને સરસ મજાનો દુપટ્ટો છે ખાલી 300 રૂપિયા હાવ કૂણો બહુ છે જુઓ તમે સરસ મજાનો હાવ આ જો આવી રીતે કંઈક કોઈ બધી એમના ટ્રેડિશનલ કપડાં સિક્કિમનો સ્ટોલ હતો સરસ મજા સિક્કિમથી ટ્રેકીને આવેલા છે પૂર્વ ભારતમાંથી સરસ મજાના પાટીને એવું બનાવે છે આ લોકો હાથે બધે બનાવીને અહીંયા વેચતા હોય છે જુઓ તમે આપણે આવી ગયા છે સિક્કિમના સ્ટોલ છે આ બધા તમે જુઓ ને તો આ લઈને બધું છે ને સિક્કિમના સ્ટોલ છે અલગ અલગ બધી વસ્તુઓ છે લાકડામાંથી બનાવતા જુઓ આવી રીતે આગળ મિત્રો જે આપણે જઈએ કન્ટિન્યુ વિડીયોમાં તમે બની રહીજો કેમ કે અત્યારે મિત્રો અહીં વાત કરીએ તો આપણે ઘણા બધા આવા સ્ટોલ છે ને તે ફૂટે જ નહીં એમ कहाँ से हो सिक्किम से हम सिक्किम से हैं। ये सब आप लोग बनाते हैं हाँ, हम लोग खुद ही बनाते अच्छा हैं। क्या फिर सब एडवर्टाइज कर दीजिए ये सिक्किम वाला प्रोडक्ट लेने के लिए बुला लीजिए यूट्यूब पे आएगा हाँ जी से आएगा ना हाँ, सब आइए आप लोग यहाँ से हम लोग हाँ। सिक्किम से आया है आप लोग के लिए आप लोग ये सस्ता में दे रहा हूँ ये 100 से हमारा 100 रुपये नो फक्त 100 से हमारा शुरू होगा प्रोडक्ट का दाम वो 2000 तक का है જે પાછળ જો તમને જે કોટ ને બધું દેખાય ને ખાલી છે ને 2000 રૂપિયા છે સરસ મજાના એવું છે બધું મિત્રો જો તમે પાકી ને બધું ये 50 रुपीज़ का है એ 50 રૂપિયા ये वाला 50 रुपीज़ का है ये 100 का है ये 100 का है ये 110 का है ये 550 का है इसी हिसाब से बनाया है ભાવ મિત્રો અલગ અલગ आइए आइए चला आइए वेलकम વેલકમ વેલકમ કે છે બાકી તો બધું આવી આ કંઈક હાથે છે ને બૂથે છે આ બેન જો તમે અત્યારે હાથમાં લાઈવ બૂથે છે જુઓ ઘણા બધા સ્ટોલ છે સિક્કિમના છે આ બધા સ્ટોલ જુઓ તમે સરસ મજાનો છે અહીંયા અલગ અલગ અને અત્યારે મિત્રો જેમ 5 વાગી જાય ને એમ કેટલું પબ્લિક છે જો અહીંયા પોલીસવાળા પણ ખરીદી કરવા આવે જુઓ બધી લાકડામાંથી છે ને બનાવેલી બધી વસ્તુઓ પ્રોડક્ટ આમાંથી છે ને દાંતિયા છે જો તમે સરસ મજાનું છે બધું બનાવેલું બ્રશ છે લાકડામાંથી બનાવેલી છે ને જે બારી પાસે છે ને જે ડાબાવાળું ઘર હોય તેને આ પડદો છે સરસ મજાનો લાકડામાંથી બનાવેલો છે જુઓ તમે 2000 રૂપિયાનો છે આવી રીતે અલગ અલગ ઘણા બધા પડદાઓ છે બધી લાકડાની પ્રોડક્ટ છે અહીંયા જે ફોન ને અહીંયા પણ છે ને જો ઇલેક્ટ્રોનિક બલ્બ છે જો તમે આવી રીતે કંઈક બનાવેલો છે સરસ મજાનો ત્રિપુરાનો સ્ટોલ છે મિત્રો એક અલગ અહીંયા બધી લાકડાની પ્રોડક્ટ છે જો અહીંયા પણ છે ગણપતિ છે જો આવી અલગ અલગ બધી ઘણી બધી મિત્રો વસ્તુઓ છે અહીંયા છે ને જેમ જોઈને એમ ઓછું પડે એટલી બધી વસ્તુઓ છે અહીંયા આ મિત્રો તમે જેટલા જો ને એટલા બધા લાગે સ્ટોલ ને સ્ટોલ જ છે અહીંયા અહીંયા જો કંઈક છે ખુરશી છે સરસ મજાની મારા માવજીભાઈ છે ને ટ્રાય મારે છે જુઓ કેવું લાગે માવજીભાઈ હું ગાવા પડે હું ગાવ એવું છે બધું આ જો સરસ મજાનું બનાવેલું આપણે આ બાજુ આવું હોય ને
ખાતરમાં વયું જાય બધું. હા આ બધું મિત્રો છે ને ખડ છે જોતી ઓરિજિનલ છે આ બધી વસ્તુ. જો આ બધી આ ઘઉંની ડુંડી છે જો ઓરિજિનલ. ને જો આ બધી ઓરિજિનલ બનાવેલ છે ફૂલદાની સરસ મજાની લાગે જો. આવી જશે બહાર અને તમે જોયું કે જે હસ્તકલા હાટ છે એ સરસ મજાનો હતો અંદર. કેવો તમને વિડીયો લાગ્યો કે જરા કોમેન્ટમાં કહી દેજો. બાકી તો બસ આવા નવા વિડીયો તમને મારી ચેનલ ઉપર મળતા રહે છે. તો હાલો મિત્રો ત્યારે હું તમારી પાસેથી રજા લઉં છું. પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ.